અમદાવાદ ટ્રાફિક પોલીસ ઉતરી છે રોડ પર, કરી રહી છે કામગીરી રોડ પરના દબાણો અને પાર્કિંગને હટાવવા માટે। આજે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા રિલીફ રોડ અને તેની આસપાસના વિસ્તારમાં દબાણો હટાવવામાં આવ્યા। રોડ પર રહેલા વાહનોને હટાવવામાં આવ્યા અને લારી ગલ્લાઓને પણ દૂર કરવામાં આવ્યા છે, જેમાં ટ્રાફિક પોલીસ અધિકારીઓ, સ્થાનિક પોલીસ અને કોર્પોરેશનના અધિકારીઓનો સહયોગ લઈ આ કામગીરી હાથ ધરવામાં આવી હતી। શહેરના મોટા ભાગના જે વિસ્તારો છે, ખાસ કરીને કોટ વિસ્તાર અને જે મુખ્ય રસ્તાઓ જે જોડાયેલા છે, આ રસ્તા ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ તરફથી દબાણ ખાતાના અધિકારી અને ટ્રાફિકના જવાનો અને લોકલ પોલીસના અધિકારીઓને સાથે રાખી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલી છે। 30 જેટલા ટ્રાફિક જવાનો છે, લોકલ પોલીસ સ્ટેશનના જે કન્સર્ન પોલીસ સ્ટેશન છે એના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીઓ અને એમના સ્ટાફના માણસો પણ સાથે રાખવામાં આવ્યા છે। જ્યાં ટ્રાફિકને અડચણરૂપ જે દબાણો છે, ખાસ કરીને જે શહેરના જે મુખ્ય રસ્તાઓ છે, જે રીતે રિલીફ રોડ, ગાંધી રોડ, આ સિવાય પણ આસમ રોડ, 132 ફૂટનો રિંગ રોડ અને એસડી હાઈવે અને આ ઉપરાંત પણ જે રિંગ રોડનો પણ સમાવેશ કરવામાં આવેલો છે। તહેવાર નજીક છે ત્યારે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। રિલીફ રોડ પર અઠવાડિયાના 3 દિવસ રોડની ડાબી બાજુએ પાર્કિંગ કરવું અને 4 દિવસ રોડની જમણી બાજુએ પાર્કિંગ કરવું આવો નિયમ છે, પરંતુ રિલીફ રોડ પર દરરોજ બંને બાજુએ પાર્કિંગ કરવામાં આવે છે। છતાં પણ ટ્રાફિક સરળતા રહે તે માટે આ નિયમ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ અંગે ટ્રાફિક પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી। જ્યારે તહેવાર નજીક આવે છે ત્યારે પોલીસ રોડ પર ઉતરી આવે છે અને રોડ પરના અડચણરૂપ દબાણોને હટાવવા કાર્યવાહી કરે છે, પરંતુ દરરોજ જે ટ્રાફિક જામ સર્જાય છે તેને હટાવવા કોઈ કાર્યવાહી કરતી નથી। કેમેરામેન મિત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।